હર હર મહાદેવ, જય ગિરનારી. વિરલ વિભૂતિઓની વાતો કરતા આજે આપણે એક અદ્ભુત ક્રાંતિકારી વિશે વાત કરવા જઈ રહ્યા છીએ કે જેમણે એવી ભયંકર યોજના બનાવી હતી કે જો એમાં એ સફળ થયા હોત તો કોઈએ ગાંધીજીનું નામ પણ ન સાંભળ્યું હોત અને રાષ્ટ્રપિતા બાઘા જતીનને ઓળખવામાં આવતા અને ભારતને 32 વર્ષ વહેલા આઝાદી મળી ગઈ હોત. તો ચાલો જાણીએ. તેમનો જન્મ 7 ડિસેમ્બર 1889 નાદિયામાં થયેલો, જે હાલ બાંગ્લાદેશમાં આવેલું છે, અને બાળપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવેલી, તેથી માતા શરદ સચીને તેમનો ઉછેર કર્યો. 11 વર્ષની ઉંમરે તેમણે એક ઘોડાને કાબુ કર્યો હતો અને એક વખત રેલવે સ્ટેશન પર એક ભારતીયથી અંગ્રેજના કપડા પર પાણી ઢોળાઈ જાય અને એ વખતે આ અંગ્રેજ એના પર ખૂબ ગુસ્સે થાય છે અને આ ઘટનાને બાઘા જતીન જોઈ રહ્યા હોય અને તેઓ અંગ્રેજ સામે આંખો લાલ કરે છે. આથી અંગ્રેજો પણ ત્યાં આવી પહોંચે છે અને આ બાઘા જતીન એકલા હાથે 8 અંગ્રેજો સામે લડે છે. તેથી તેમના પર કેસ ચાલે છે અને અંગ્રેજ પેપરોમાં આ અંગ્રેજોની મજાક ઉડે છે કે એક ભારતીય 8 અંગ્રેજોને એકલા હાથે હરાવે છે. અને આ કેસ દરમિયાન તેઓ બયાન આપે છે કે જો મારા દેશના લોકો સાથે આવો વ્યવહાર થશે ને તો હું ક્યારેય સહન નહીં કરું. અને કોઈએ પૂછ્યું કે એકલા હાથે તમે કેટલા લોકો સામે લડી શકો? એટલે એમણે કહ્યું કે જો ઈમાનદાર લોકો હોય ને તો એક પણ સાથે નહીં, પરંતુ બેઈમાનોની ગણતરી ન થઈ શકે. આમ તેમને નિડરતાથી અંગ્રેજો પણ ફફડી રહ્યા હતા. આમ તો બાળપણથી એમનું નામ યતેન્દ્રનાથ, પરંતુ એકવાર ગામમાં વાઘ આવી જતા તેઓ વાઘને ઊભો ચીરી નાખે છે અને બહુ નિડરતાથી સામનો કર્યો, એટલે એમનું નામ બાઘા જતીન પડ્યું. કલકત્તા સેન્ટ્રલ કોલેજમાં અભ્યાસ દરમિયાન તેઓ સ્વામી વિવેકાનંદના સંપર્કમાં આવ્યા અને એમનો વિશ્વાસ દ્રઢ થયો કે સ્વસ્થ શરીરમાં જ લોખંડી મનોબળનું નિર્માણ થઈ શકે. તેથી તેઓ કુસ્તીમાં જોડાયા અને આજીવન બ્રહ્મચર્ય પાળી મહાભૌમની સેવા કરવાનું નક્કી કર્યું. અને એક બેરિસ્ટર અંગ્રેજ સાથેની મિત્રતા બાદ તેમને લાગ્યું કે ભારતની એક આર્મી હોવી જોઈએ અને આવો પ્રથમ વિચાર કદાચ આ બાઘા જતીને જ કર્યો છે. ત્યારબાદ એકવાર જુલુસ દરમિયાન અંગ્રેજો ગાડીની છત પર બેઠેલા હતા અને એમના પગરખા નીચે બેસેલી સ્ત્રીઓના મોઢા નજીક લટકતા. હવે આ જોઈ અને બાઘા જતીન અંગ્રેજોને મારે છે, પરંતુ આ ઘટના એક બિલ્સ નામના એક અંગ્રેજ અફસર જોઈ છે. આથી એમને જાણ થઈ કે અંગ્રેજો ભારતીયો પર કેવા અત્યાચાર કરે છે. તેથી ઉલટાનું અંગ્રેજોને સજા ફરમાવવામાં આવી અને બાઘા જતીનનું ખૂબ માન વધ્યું. તેઓ નવા ક્રાંતિકારીઓની ભરતી કરવા માટે હંમેશા કાર્યશીલ રહેતા અને અનુશીલન સમિતિમાં પણ ભૂમિકા ભજવી અને ગદ્દર પાર્ટીમાં મુખ્ય નેતા હતા. દામોદર નદીમાં પૂર વખતે લોકોની સેવા કરવા જતાં તેઓ રાસબિહારી ઘોષના સંપર્કમાં આવ્યા અને તેમણે બંનેએ મળી અને નક્કી કર્યું કે અંગ્રેજોને ઉખાડી દેવા માટે આખા ભારતમાં ક્રાંતિની જરૂર છે. ઉત્તરમાં કમાન સંભાળી રાસબિહારી ઘોષે અને પૂર્વમાં બાઘા જતીને, અને બંગાળના ક્રાંતિકારી ઘોષ કોઈને કોઈ ઘટનાને અંજામ આપતા રહેતા. અને આ બંગાળી ક્રાંતિકારીઓના સંપર્કથી તેમનો દેશપ્રેમનો જુવાળ થોડો વધારે જ ઉકળી ઉઠ્યો અને તેમણે 1857ના સંગ્રામ જેવી જ વિદ્રોહની યોજનાઓ ઘડી કાઢી. અંગ્રેજો આ ક્રાંતિકારીઓથી ખૂબ ડરતા અને એ વખતે અંગ્રેજોની રાજધાની કલકત્તા હતી, પરંતુ આ ક્રાંતિકારીઓના ડરથી તેમણે 1912માં રાજધાની દિલ્હીમાં ખસેડી. ઘણી વખત તેઓ કેસમાં સપડાઈ, પરંતુ એમનું નામ ખુલતું નહીં. હવે એક બોમ્બ કેસમાં તેમને સાથીઓ પકડાઈ જતા
તેઓ હરિદ્વારની યાત્રાએ જાય છે અને ત્યાં સંન્યાસીઓને મળે છે. અને આ દરમિયાન નરેન ભટ્ટાચાર્યની સાથે તેમની વાતચીત થાય છે. તે સમયે પ્રથમ વિશ્વયુદ્ધ ચાલતું હતું અને ગાંધીજી યુવાનોને સેનામાં ભરતી થવા માટે અપીલ કરી રહ્યા હતા. પ્રથમ વિશ્વયુદ્ધમાં જર્મની અને બ્રિટન આમને સામને હતા. તેથી જર્મની જો ભારતને મદદ કરે તો બ્રિટન વધુ ભડકે. એ માટે એમણે ભારતમાં આઝાદી જુવાળમાં મદદ કરવા માટે હથિયાર મોકલવાની વાતચીત કરી. એ માટે જર્મન તૈયાર હતું. કલકત્તા બંદર પાસે અંગ્રેજોનો પહેરો હતો, તેથી આ હથિયાર ઓડિશાના દરિયા કિનારે મંગાવવામાં આવેલા અને 2 જર્મન જહાજ ત્યાંથી હથિયારો સાથે રવાના પણ થયા. પરંતુ એક અફસરની ગદ્દારી કે જે અમેરિકા માટે પણ કામ કરતો, તેમણે આ વાત અંગ્રેજોને જણાવી દીધી. તેમનું નામ હતું એડવિક એમ્યુનલ વિક્ટર. આ બાજુ બંગાળ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને સિંગાપુરમાં 1857 જેવા વિદ્રોહની તૈયારી થઈ હતી અને 1915ની અલગ અલગ તારીખો પણ નક્કી થઈ. પંજાબમાં 21 ફેબ્રુઆરી 1915ના રોજ એક અંગ્રેજની હત્યા કરી દેવામાં આવી, પરંતુ એક સૈનિકે ગદ્દારી કરી અને અંગ્રેજોને આ વાતની ગંધ આવી ગઈ. પંજાબ મેલને હાવડા નજીક લૂંટવાનો પ્લાન હતો, પરંતુ દરેક ટ્રેનો કેન્સલ કરવામાં આવી. આગ્રા, લાહોર અને ફિરોજપુર વિદ્રોહનો પ્લાન લીક થઈ જતા મેરઠ અને બનારસના વિદ્રોહના નેતાઓ ગિરફ્તાર થયા અને રાસબિહારી ઘોષ પાછા જાપાન જવા રવાના થયા અને યુગાંતર પાર્ટીના ઘણા નેતાઓને કાળા પાણીની સજા થઈ. અને 1915માં બાલાસોર તટ પર ઓડિશામાં જર્મન જહાજ આવવાના હતા, પરંતુ અંગ્રેજોને આ ગંધ આવી જતા જતીન બાઘાનું નામ ખુલ્યું અને તેઓ ઘણા સમય જંગલોમાં રહ્યા. આ દરમિયાન એક દિવસ તેમને અંગ્રેજોનો સામનો થયો અને તેમણે અંગ્રેજો પર ગોળીબાર વરસાવેલો. અને તે સમયે ચિત્તપ્રિય નામનો એક ક્રાંતિકારી બીમાર હતા, તેથી બાઘા જતીન તેમને છોડી અને નાસી જવા માંગતા ન હતા. તેથી તેઓ ગિરફ્તાર થયા અને ગિરફતારી વખતે નિડરતાથી કહ્યું કે ગોળીબાર મેં કર્યો હતો, અન્ય સાથીઓ નિર્દોષ છે, તેમને છોડી દો. તેઓ પણ અંગ્રેજોના ગોળીબારથી ઘાયલ હતા અને હોસ્પિટલમાં સારવાર દરમિયાન 32 વર્ષની ઉંમરે તેમનું મૃત્યુ થયું. તેમના સાથીઓને ફાંસીએ ચડાવવામાં આવ્યા એ જગ્યાએ સ્મારક છે અને તે સ્થળ રક્તતીર્થ તરીકે ઓળખાય છે. અને તેમનો આ જર્મન પ્લાન જો સફળ થયો હોત તો 1915માં જ દેશ આઝાદ થઈ જાય. બ્રિટિશથી ડરી અને લોકો ઘરની બહાર ન નીકળતા એ સમયે એમણે એકલા હાથે ખૂબ મોટા વિદ્રોહની તૈયારી કરેલી, પરંતુ દુર્ભાગ્યે એમનું નામ, એમનું યોગદાન ખૂબ ઓછું પ્રચલિત થયું અને લોકો બાઘા જતીનને નામથી પણ નથી ઓળખતા. કલકત્તા વિક્ટોરિયલ મેમોરિયલમાં તેમનું સ્ટેચ્યુ મૂકવામાં આવ્યું અને અંગ્રેજ એડમિરલે લખ્યું છે કે જો બાઘા જતીન અંગ્રેજ હોત તો અંગ્રેજો તેમનું સ્ટેચ્યુ લંડનમાં ટ્રેફલ્ગર સ્ક્વેર પર નેલ્સન મંડેલાની બાજુમાં જ બાઘા જતીનનું સ્ટેચ્યુ મૂકત. અને અંગ્રેજોએ એ પણ લખ્યું એમની યોજના જો કદાચ સફળ થઈ હોત તો ભારતના લોકોને ગાંધીજીનું નામ પણ સાંભળવા ના મળત અને રાષ્ટ્રપિતા તરીકે બાઘા જતીનને જ ઓળખવામાં આવતા. પરંતુ ભારતીય ઇતિહાસકારોએ તેમના નામને સાવ ગુમનામ જ રહેવા દીધું. ભારતના વીર સપૂતના ચરણોમાં સત વંદન કરીએ અને આપ કોમેન્ટ બોક્સમાં જય હિન્દ જરૂરથી લખો.